નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જુનાગઢના ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના ટ્રસ્ટનો જે વિવાદ છે એ વિવાદમાં હવે એક તરફ કલેક્ટર એક્શનમાં આવ્યા છે અને કલેક્ટરે આખું જે મંદિર છે એ હવે કલેક્ટરેટના અંડરમાં લઈ લીધું છે. પરંતુ મહેશ ગીરી અને ગિરીશ કોટેચા આ બંનેનો વિવાદ જે છે હવે ચર્ચાના ચોરે છે. કારણ કે ગિરીશ કોટેચા પહેલા મહેશ ગીરીએ ગિરીશ કોટેચા ઉપર આરોપ લગાવ્યો અને હવે ગિરીશ કોટેચાએ મહેશ ગીરી ઉપર આરોપ લગાવ્યો. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે રાજકોટથી, વરિષ્ઠ પત્રકાર. તેમની સાથે ચર્ચા કરી લઈએ. સર, શું કહેશો? આજે ગિરીશ કોટેચાએ રાજકોટમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને મહેશ ગીરીએ જે આરોપ લગાવ્યા હતા, મહેશ ગીરીએ કહ્યું હતું કે ગિરીશ કોટેચા જે છે એ ગિરીશ કોટેચા ત્યાં આગળની જમીન જે અખાડો છે પચાવી પાડવાનું કામ કરવા માંગે છે, ભવનાથ મંદિર ઉપર પોતાનો હક જમાવવા માંગતા હતા અને માટે આ બધું કર્યું હતું. આપ શું કહી રહ્યા છો? જુઓ, મહેશ ગીરીજી બાપુના ગિરીશ કોટેચા ઉપરના જે આક્ષેપ છે એ સમજ્યા જાણ્યા વગરના આક્ષેપ છે. મહેશ ગીરીજી છે મૂળ એ દિલ્હીથી આવેલા છે અને અહીંયા ભવનાથ થી માંડીને દત્તાત્રેય સુધીના મંદિરો ઉપર તેઓ શ્રી અત્યારે કબજો જમાવીને બેઠા છે. હવે એમાં પ્રોબ્લેમ શું થયો? નહીતર ગિરીશ કોટેચાને અને મહેશ ગીરીને કાંઈ માથાકૂટ નથી, લેવા દેવા નથી, ક્યાંય કોન્ટેક્ટ નથી, કશું નથી. પણ ગિરીશ કોટેચા જુનાગઢનું જાણીતું નામ છે અને અંબાજીની ટૂંચના તનસુખ ગીરીના પરિવાર જે છે, જે દાવો કરે છે કે અંબાજીની ટૂંચની પૂજા વગેરેનો હક અમારો છે, એ લોકોને ગ્રાસ રૂટ લેવલ ઉપર અગર કોઈનો આશરો હોય તો એ પોલીસ અને ન્યાયતંત્ર ઉપરાંત સૌથી અસરકારક એવો જે આશરો છે નામ છે ગિરીશ કોટેચા. ગિરીશભાઈ કોટેચા જુનાગઢમાં ગમે તે ઘટના બને, સારી માઠી કોઈ પણ ઘટના બને, એ વન મેન આર્મી જેવું કામકાજ છે ગિરીશ કોટેચાનો. એટલે તનસુખગીરીના પરિવારજનોએ ગિરીશ કોટેચાનો સંપર્ક સાધ્યો હોઈ શકે, પ્રમાણ નથી પણ સાધ્યો હોઈ શકે. અને એટલે ગિરીશભાઈ કોટેચાએ એક 2-3 દિવસ પહેલા એક વિડીયો જાહેર કરીને એમ કીધેલું કે ભાઈ આ જે પ્રકારે જમીન જેમ લેન્ડ ગ્રેબિંગ જેમ કહેવામાં આવે, આ આશ્રમો પચાવી પાડવાની જે અત્યારે ઘૃણાસ્પદ ઘટનાઓ ચાલી રહી છે, એનાથી આ ગઢ જૂનો ગિરનાર જે છે એ વગોવાઈ રહ્યો છે. દુનિયાભરમાંથી લોકો કંકર એટલા શંકર એમ માનીને ગિરનારને પર્વાધિરાજ માનીને આવે છે, એની શ્રદ્ધાને આહત પહોંચે છે. એટલે આવું કોઈએ કરવું ન જોઈએ. મહેશ ગીરીએ અને તનસુખજી ગીરી જે દેવ થઈ ગયા, એના પરિજનોએ બેસીને અને આનો કઈક નિવેડો લાવવો જોઈએ. આવી એક સુફિયાણી સલાહ જેવો વિડીયો બહાર પાડ્યો, એનાથી મહેશ ગીરી ભડકી ગયા અથવા તો એલર્ટ થઈ ગયા. ભડકી ગયા એટલા માટે કે એને એમ છે કે ગિરીશ કોટેચા વળી વચમાં કોણ કૂદી પડનારા, અને એલર્ટ એટલા માટે થઈ ગયા કે એ જાણતા હોય કે ગિરીશ કોટેચા અગર ક્યાંક મધ્યસ્થીમાં આવે તો એને હંફાવવા કે હરાવવા એ અઘરી ઘટના છે. એટલે એણે સૌથી પહેલી તરાપ ગિરીશ કોટેચા ઉપર એટલા માટે મારી કે જેથી કરીને ગિરીશ કોટેચાએ પહેલ કરી. હવે એમાં પાછા 5-50 બીજા સંતો કે આગેવાનો ભળે નહીં. એટલે મહેશગીરી બાપુ બહુ સાતિર દિમાગી છે, બુદ્ધિશાળી છે અને દિલ્હીથી ચુનાવ લડીને આવ્યા છે શીલા દીક્ષિતના દીકરાની સામે. અને આજે જે રીતે ભાઈએ વાત કરી, ગિરીશ કોટેચાએ જે આક્ષેપો કર્યા, એ આક્ષેપ તો નહીં, એ તો એમાં મોટા ભાગના તો તથ્યો છે, ગૂગલમાં સર્ચ કરો તો પણ મળી જાય કે ભાઈ મહેશગીરી બાપુ છે એનું પૂર્વાશ્રમમાં જે નામ હોય તે, પણ તેઓ શ્રી આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરની બહુ નિકટતમ હતા. અને પછીથી જે કાંઈ અણબનાવ બન્યો હોય, અત્યારે એ શ્રી શ્રી રવિશંકર જે છે એને રવિશંકરે આ ભાઈ મહેશગીરી બાપુને હવે બોલાવવામાંથી પણ જાય છે, એમ કહો તો હાલે. સંબંધ ટૂંકમાં વણસા છે. એમ પણ કહેવાય છે કે અન્ના આંદોલન જે થયેલું, સૌથી પહેલા કરપ્શન વિરુદ્ધની મુવમેન્ટ જે થઈ હતી, એમાં જે કેટલાક લોકો હતા, અરવિંદ કેજરીવાલ થી માંડીને ભાઈ કવિરાજ આપણા છે તે, કુમાર વિશ્વાસ થી માંડીને
એમાંના એકનું નામ હતું મહેશગીરીજી. ત્યારે તેઓ શ્રી પેન્ટ શર્ટ પહેરતા વગેરે વગેરે. એટલે એનો પૂર્વાશ્રમ જે છે ટૂંકમાં એ રાજકીય પૂર્વાશ્રમ છે અને બહુ ઝુંઝારું નેતા છે. એટલે આવા કોઈ વિવાદમાં હોય તો એના માટે નવાઈ નથી. ગિરીશભાઈ કોટેચાનું તો ત્યાં સુધી કહેવાનું છે સંદિગ્ધ ભાષામાં કે મહેશગીરીના શ્રી શ્રી રવિશંકરના કૌટુંબિક કંઈક સંબંધો હતા, જે સંબંધોમાં તિરાડ પડી એટલે શ્રી શ્રી રવિશંકરજીએ મહેશગીરીને કાઢી મૂક્યા. અને એટલે એ જુનાગઢમાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારના પ્રપંચો કરી અને અખાડા હોય કે આશ્રમ હોય એની ઉપર કબજો જમાવવા માંગે છે. હવે આ બંનેના વિડીયોઝ, જેમ કે પેલા મેં આપને કીધું તેમ ગિરીશ કોટેચાનો વિડીયો સલાહ ભર્યો આવ્યો અને એ સલાહ સાથે જ મહેશગીરી, મેં તમને કીધું તેમ કે પૂર્વાશ્રમમાં બિલકુલ રાજકારણી હોવાને કારણે અને ચતુર દિમાગી હોવાને કારણે મહેશગીરીજી સમજી ગયા કે આને આ આગ છે એને અત્યારે જ બુઝાવી નાખવી જોઈએ ગિરીશ કોટેચા નામની. કારણ કે ગિરીશભાઈ પડ્યા તો સંભવ છે કે પછી એમાં 5-50 રઘુવંશીઓથી માંડીને એ સૌરાષ્ટ્ર કે સોરઠ પંથકના રાજનેતાઓ પણ પડશે. બધા સાધુ સંતો તો ગિરીશભાઈ તરફે મોટા ભાગનું હોવાનું મનાય છે. આજે ગિરીશભાઈ એવો દાવો પણ કર્યો કે ગિરનાર દરવાજો જે છે ત્યાંથી શરૂ કરીને દત્તાત્રેયની ટૂંચ સુધીમાં 100 જેટલા મંદિરો છે, આશ્રમો મંદિરો વગેરે, એમાં ગમે તે સ્થાને જવાની તમારે છૂટ. એક પણ વ્યક્તિ, એક પણ સાધુ સંત કે સેવક જો ગિરીશ કોટેચા કે મારી વિરુદ્ધમાં કઈ બોલી બતાવે અથવા તો મારું વિરુદ્ધની કોઈ વાત કરે તો હું રાજકારણ છોડી દઉં. એનો અર્થ એમ કહેવાનો છે કે એણે અત્યાર સુધી બધા સાધુ સંતોથી માંડીને બધાનો સ્નેહ મેળવ્યો છે, પ્રેમ મેળવ્યો છે, આદર મેળવ્યો છે. અને એટલે જ ગિરીશભાઈ કે એક તો હું ડેપ્યુટી મેયર, એમાંય વળી રઘુવંશી અગ્રણી, વળી આ બધા સાધુ સંતોના મારી ઉપર આટલા આશીર્વાદ છે, એટલે એક ગુડ ફેસમાં કે ભાઈ શહેરનો પ્રથમ નાગરિક હોવાને કારણે મારે એમ કેવું જોઈએ કે આખું શહેર લજવાય છે આ પ્રકારના તમે ભગવા કપડાં પહેરી અને આ પ્રકારે જમીન મકાન જેમ પડાવવા માટે તેને બીજા સંસારિક લોકો કે કેટલાક લોકો મહેનત કરતા હોય એવા ધમ પછાડા કરો. એનાથી સમગ્ર દેશમાં અને દુનિયામાં આપણું શહેર જે છે ગિરનાર પર્વત અને જુનાગઢ નરસૈયાનું જુનાગઢ એ બધું વગોવાય છે. એટલે એ કરવા ગયા, કંસાર થઈ ગઈ થૂલી. એણે આવો વિડીયો બહાર પાડ્યો અને મહેશગીરીથી તૂટી પડ્યા કે તમે શાક પૂરી વણતા વણતા કરોડપતિ નથી બન્યા, તમે કાળા ધોળા હું કરી મને ખબર છે, જો પણ હવે પછી વચ્ચે આવશો તો મારે ચિઠ્ઠા ફાડવા પડશે. જી પણ સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે ગિરીશ કોટેચા અને મહેશગીરી બાપુ આ બંને જણા આમને સામને આવ્યા છે, ક્યાંક આખો વિવાદ શરૂ થયો તો તનસુખગીરીથી તનસુખગીરીના શિષ્ય હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ વચ્ચે, અને એ પણ ગાદી, અંબાજી મંદિરની ગાદીને લઈને. હવે આ સનાતન ધર્મની વાતો કરીએ છીએ આપણે લોકો, જુનાગઢ જે પવિત્ર ધરતી ગણાય છે, ત્યાં આગળ આ પ્રકારના બે સંતોની વચ્ચેના ઝઘડાનો વિવાદ જે છે એ વિવાદ ક્યાંક હિન્દુ ધર્મને ઠેસ નહીં પહોંચાડે? બેન, આમાં ધાર્મિક બાબતો, જે શ્રદ્ધા અને ભાવિકોની વાત જુદી છે, એને આહટ જરૂર થાય, પણ હવે હાવ એટલો અંધાપો પણ નથી. આ પ્રકારના જે છીછરા વિવાદો થાય એનાથી સનાતન ધર્મને માનનારા લોકોને કાંઈ થાય નહીં, કારણ કે બધા હવે સમજી ગયા કે આપણા ભીતરમાં આત્મા છે ને ઘરમાં છે પરમાત્મા મા બાપના રૂપમાં. આ બધા ડેરા તંબુ તાણીને જે બેઠા છે, આપણે એને સનાતન ધર્મના ઠેકેદાર માની લેવા જોઈએ નહીં, એવી સમજ હવે કમસે કમ શ્રદ્ધાળુઓમાં આવતી જાય છે. ધર્મના રક્ષક કોણ છે? 4 શંકરાચાર્ય જીવો જે છે ઓરિજિનલી તે, અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ જેવા જેટલા પણ અહીંયા ગધેતળ આશ્રમના જે લાલ બાપુ છે, એના જેવી કેટલીક વિરલ વિભૂતિઓ આજે વિદ્યમાન છે. અને ગિરનારની ગોદમાં પણ છે, અનેકો સાધુ સંતો છે. એનું જીવન તમે જો, એની કાયા જીર્ણ શીર્ણ છે અને એને કોઈ મોહ માયા નથી, એનો કોઈ પ્રચાર થતો નથી. એ રેર ઓફ ધી રેર કેસમાં બહાર આવે છે, બાકી તપસ્યા અને સાધના કર્યા કરે છે અને એના નામે રાહત રસોડાથી માંડીને પ્રસાદ ઇત્યાદિના કાર્યો થયા કરે છે. તો સનાતન ધર્મને તો રખોપા એવા લોકો કરી રહ્યા છે. આ તમે ને હું જે ઝઘડા, છીછરા ઝઘડા જે અખબારોમાં મીડિયામાં બધે ચોરે ને ચૌટે સોશિયલ મીડિયાથી માંડીને બધે જ
જે આપણે સાંભળીએ છીએ એના ઉપર કોઈને શ્રદ્ધા નથી કે આ સનાતન ધર્મના રક્ષકો છે. આપણે જેમ કહીએ ને ગંગા પવિત્ર છે એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ન હોય, ગંદકી ગંદકી હોતા હે. એવી રીતે સનાતન ધર્મ પવિત્ર છે. આ પ્રકારના વિવાદો છે એ કાળે આદરણીય હોઈ શકે નહીં. એટલે લોકો તો હવે નીર ક્ષીર તારવતા થયા છે. એટલે સનાતન ધર્મને ઓછી તમને કહું છું કે નુકસાનીની વાત આવે. જી પણ સર અહીંયા સવાલ તો એ આવે છે ને કે આજે તો હવે કલેક્ટર પિક્ચરમાં આવી ગયા, કારણ કે કલેક્ટરે અંબાજી મંદિર સાથેના જેટલા પણ બીજા દત્તાત્રેયને જે ગિરનાર પર્વત ઉપરના મંદિર હતા એના ટ્રસ્ટને લઈને હવે જે પ્રોપર્ટીનો જે આખો વિવાદ હતો એ જ કલેક્ટરેટની અંડરમાં લઈ લીધો. એટલે હવે એક ટ્રસ્ટી આખું આની અંદર મેનેજ કરશે. એટલે ક્યાંક ને ક્યાંક આ સાધુઓના જે ઝઘડા છે એ ઝઘડાની અંદર હવે કલેક્ટરેટ સરકારે પણ ઇન્વોલ્વમેન્ટ લેવું પડ્યું, કારણ કે આરોપ તો મહેશ ગીરીએ લગાડ્યો હતો. મહેશ ગીરીએ તો એટલું હદ સુધી કીધું હતું કે એને 2 કલેક્ટરને તો 50-50 લાખ રૂપિયા આપ્યા હતા હરિગીરી બાપુએ. જુઓ બેન, આરોપ લગાવવા અને હોવું એ બંને વચ્ચે ફેર. સારા હોવું અને સારા કેવું એ બંને વચ્ચે જેટલો ફેર છે એટલો ફેર છે. આક્ષેપ તો લગાવી શકાય ગમે ને સામે, અને એની સામે જે એક્શન લેવા હોય લાગતા વળગતા લેશે. પણ અત્યારે જે કલેક્ટરે નિર્ણય કર્યો ને એ ડાપણ ભર્યો નિર્ણય કહેવાય. પહેલી વખત ક્યાંક વહીવટી તંત્રએ બુદ્ધિપૂર્વકનો વ્યવસ્થા કરી. શું કર્યું? ત્યાં વહીવટદારો નિમી દીધા. વહીવટદાર નિમી દીધા એટલે શું થાય? આવક જાવકના હિસાબો ક્લિયર રહે, કોઈ માથાકૂટ ન થાય, કાળું ધોળું ન થાય, ફાઇનલ ઓથોરિટી કોઈ આવે નહીં, કોઈ સહી સિક્કા કરાવે નહીં, કોઈ અનાપ શનાપ બોલે નહીં, વગેરે વગેરે. એટલે એને કારણે શું થાય? હાલ તુરંત આ બધું ટાઢું પડી જાય. એટલે કારણ કે આ ભગવાન લુગડાધારીઓ જે રીતે છીછરા આક્ષેપો કરવા માંડ્યા હતા, જે રીતે અનાપ શનાપ બોલવા માંડ્યા હતા, ગિરીશ કોટેચા ગમે તેમ તોય અત્યારે ડેપ્યુટી મેયર છે, એની પોસ્ટને ધ્યાનને લઈને પણ કમસે કમ મહેશગીરી બાપુએ પોતાના ભગવાન લુગડાની લાજ ખાતરે માનવાચક શબ્દ તો બોલાવવા જ જોઈએ. કારણ કે એટલી અપેક્ષા તો સમાજને હોય સંત પાસેથી કે તમે કોઈના પ્રત્યે એટલી ઘૃણા ન કરો કે તમે એની અવમાનના કરી દો. એની પદની ગરિમાની બધી જ વ્યક્તિગત હોત તો જુદી વાત હતી. સામે પક્ષે જ્યારે તમે પહેલ જ આવી કરી છે સંતે મહેશગીરી બાપુએ, તો પછી ગિરીશ કોટેચા તો સંસારી માણસ છે, તો એણે પછી ઉકારા તુકારા કર્યા. હાલાકી એ પણ બરાબર નહીં, કારણ કે ગમે તેમ સાધુના ખોળીએ જીવ છે એટલે કરવું. અને એણે એમ કેવું જોઈતું હતું કે હું મહેશગીરીને વ્યક્તિગત અનાદર કરી શકીશ, પણ એના ભગવાન લુગડા છે એટલે મારાથી આ નથી થઈ શકતું, એ મારી મર્યાદા છે. તો ઓર ઊંચો વિવાદ જેને કહી શકાય, એમાંથી ઓર ઊંચાઈ એને પ્રાપ્ત કરી હોત ગિરીશભાઈએ પણ, કે ભાઈ ભગવાન લુગડા જે છે ને એની લાજ મને નડે છે. આપની જાણ ખાતર મર્યાદા અને લાજ એ એવી વસ્તુ છે, આપણે કહીએ છીએ ને કે ભાઈ નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. તો આ તો આપણું ઘરેણું છે. એક ડોશીમાં ગામને પાદરથી ગામમાં જતા હતા અને ગામનો ચોરો આવ્યો ને ત્યાં એને લાજ કાઢી. ડોશીમાં 70 વર્ષના ડોશીમાં એટલે કોઈએ પૂછ્યું કે માજી અહીંયા શેની લાજ કાઢી? અહીંયા તો કોઈ છે નહીં, નાના છોકરાઓ રમે છે ચોરામાં, તમે લાજ કેની કાઢી અહીંયા? એને કીધું કે આ જે પેલી બેઠક છે ને એને છીપરું કે, છીપરું એટલે પથ્થર, કે ઓલો જે પથ્થર દેખાય ને છીપરું, ત્યાં તમારા દાદા બેસતા અને મેં એની લાજ કાઢી. હવે તમે કલ્પના કરો, આટલું ઊંચાઈ ઉપર આપણી મર્યાદાઓની વાત ચાલતી હોય ત્યાં અને બંને ગિરીશ કોટેચા પણ અને મહેશગીરીજી પણ બંને ઉકારે તુકારે આવી જાય એ તો ભયંકર કહેવાય. શરૂઆત હાલાકી મહેશગીરીજીએ કરી એટલે ગિરીશભાઈ કોટેચાનો વાંક ઓછો ગણાય, પણ ગિરીશભાઈ મોટા થઈ શક્યા હોત કે ભાઈ મને ભગવાન લુગડાની થોડીક આમન્યા નડે છે એટલે હું માનવાચક શબ્દ વાપરું છું. અન્યથા જો આ મહેશભાઈ ગીરી વર્ષો પહેલા દિલ્હીમાં જેમ પેન્ટ શર્ટમાં જોવા મળતા હતા એવા હોત તો હું એને એની ભાષામાં વાત કરત. આવું કીધું હોત તો ઓર વધુ એની ગરિમા ઢળવાત. કારણ કે ગિરીશભાઈ પણ ડેપ્યુટી મેયર તો છે એટલીસ્ટ, જે રીતે મહેશગીરી બાપુ કમસે કમ સાધુના રૂપમાં તો છે. પણ બંને તરફથી થોડીક શરૂઆત મેં કીધું તેમ મહેશગીરીએ કરી એ સૌથી મોટી ખરાબી કહેવાય. કારણ કે સંતને તો આવા શબ્દો શોભે પણ નહીં ઉતારે તુકારેના. અને એ પાછા એમ કે છે તમે આમાંથી હટી જતો નહીં તો તમારા હું કાચા ચિઠ્ઠા
ફાડીશ. એનો અર્થ એમ છે કે તમે જો હટી જાઓ તો તમારા કાચા સિક્કા જે હોય તે સુવર્ણના, તો વાંધો નથી, ભલે તમારું જે હોય તે. પણ તમે ન હટો તો હું, એટલે આ તો કેવું થયું કે એક સંતને ધારો કે કોઈના વિશે ખબર હોય કે એ કઈ કાળું ધોળું કરે છે કે એની પાસે કઈ એવું માલ મલીદો છે જે વિસ્ફોટક ગણાય સમાજ માટે, પણ એ પોતાના હિતમાં હોય તો ઢાંકી રાખશે ને પોતાના હિતમાં નહીં હોય તો ઉજાગર કરશે. હવે આ તો આનાથી છીછરી માનસિકતા કઈ હોય? એટલે એમાં ગિરીશભાઈ કોટેચાએ જે કીધું એ સાચી વાત છે કે આ ભાઈ કઈ ડોન છે, આ ભાઈ સાધુને છાજે એવી તો એની વાત છે, એનું વર્તન છે. કારણ કે ગિરીશભાઈએ કીધું કે મેં જે ઓડિયો વિડીયો મારો જે જાહેર થયો હતો એમાં તો મેં બેયને સમાધાનની વાત કરી હતી કે ભાઈ ગિરનારની આબરૂ ખાતર આપણી લોકોની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા ટકી રહે એટલા માટે મેં બેયને સવિનય વાત કરી હતી, એમાં કોઈ અનાપ શનાપ શબ્દ વાપર્યા નહોતા. પરંતુ મહેશગીરીજીએ જે પછી તુકારે ઉકારે કહીને બોલવા માંડ્યા એટલે આજે એને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. તો આપની જાણ કરતા સરકારે જે અત્યારે વચેટિયો નિર્ણય કર્યો એ બહુ ડાપણ ભર્યો નિર્ણય છે કે કમસે કમ વહીવટદાર છે એટલે હવે ત્યાં બીજી કોઈ વાત નહીં આવે, સરકારી તંત્ર આવી જાય એટલે ત્યાં કોઈની આવી બીજી કોઈ અનાપ શનાપ વાત ચાલે નહીં, શ્રદ્ધાથી માંડીને કોઈની પણ. હવે તંત્ર નિર્ણય કરશે શું કરવું તે. પણ સારું થયું કે વહેલામાં વહેલો નિર્ણય કલેક્ટરે આ કર્યો, સરાહનીય છે કે કમસે કમ આ ધજાગરો જે છે એ થાતો હાલ તુરંત તો અટકશે. જી બેન. પણ સાથે ગિરીશ કોટેચાએ એક વાત એવી પણ કહી કે આ આખા મામલામાં જે તનસુખગીરી બાપુ જે હોસ્પિટલમાં હતા, અડધી રાત્રે મહેશગીરી બાપુ એને મળવા માટે ગયા અને એના અડધો કલાકમાં જ તનસુખગીરી બાપુનું મૃત્યુ થઈ જાય છે. એ વાતનું પણ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. અને કેમ મહેશગીરી ગયા અને તરત જ તનસુખગીરી બાપુની મૃત્યુ થઈ જાય છે, એને લઈને પણ ગિરીશ કોટેચા સવાલ ઉભા કરી રહ્યા છે. હવે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની વાત પણ એ તેઓ કરી રહ્યા છે. એટલે એની વાત વાજિબ છે, તપાસ થવી જોઈએ, જે હશે એ તથ્ય બહાર આવશે. અહીંયા રાજકોટમાં જતા ગોકુલ હોસ્પિટલમાં હતા અને ગોકુલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ એમ કીધું કે વાત સાચી છે, પણ અમે તો એમ કે સાધુના ખોળીએ જીવ છે એટલે એને કઈ કામ હશે એ સબબ મળવા દીધેલા, અમને ખબર નથી કે શેમાં સહી સિક્કા થાય, શું કામ થાય, એમાં ઝઘડો છે કે નહીં. અમે એઝ એ પેશન્ટ એને ટ્રીટ કરતા હતા. હવે પેશન્ટ ટ્રીટ કરતા હોય ત્યારે કોઈ માણસ આવે તો અમે તો એનો કઈ ખાતા વહી તો તપાસીએ નહીં, એમ કરીને એને પણ અત્યારે હાથ ઊંચા કર્યા છે. જ્યારે કે બીજા પક્ષ એટલે કે તનસુખગીરીના પરિવારજનો છે એને કીધું કે એક વ્યક્તિ પેશન્ટ જ્યારે કમસે કમ ઈ ભાનમાં નથી હોતા, અનકોન્શિયસ હોય છે અને પાછા ઈ હોય છે વેન્ટિલેટર પર હોય છે અને ઈ આઈસીયુમાં હોય છે, એવા સંજોગોમાં તમે પરિવારજનોને પણ જવા નથી દેતા, તો ઈ ડોક્ટર કે જે હોસ્પિટલ છે એણે આ બધા બાપુને ત્યાં કાગળિયા સાથે જવા શું કામ દીધા? એટલે એમાં એની મિલી ભગત છે કે કેમ? હવે ઈ બધા વિષય જે છે તપાસના જ વિષય છે. અને આજે ગિરીશ કોટેચાએ કીધું એ પણ વાત સાચી છે કે ભાઈ તમે એક તરફ એ અનકોન્શિયસ હાલતમાં એના તમે સહી સિક્કા લઈ લ્યો છો અને લીધા પછી સડનલી એનું ડેથ થઈ જાય છે. હાલાકી એને ખાલી લકવાનો જ હુમલો થયો હતો એટલે મરવા યોગ્ય વાત નથી. કોઈ શરીરનું અંગ થોડા ઘણા સમયે ડેમેજ થાય પણ એ દેહ ત્યાગી દે એવી તો કોઈ ઘટના હતી નહીં. હાલાકી જીવન મૃત્યુ આપણા હાથની વાત નથી, પણ એ સંશય જે કર્યો છે ગિરીશ કોટેચાએ તો સંશય વાજિબ છે કે ભાઈ લકવાના ઓલા દર્દ સાથે જે હોસ્પિટલમાં આવ્યા હતા તો પછી તમે એની સારવાર પૂરો થાય એ સભાન અવસ્થામાં હોય ત્યારે 5 લોકોની હાજરીમાં તમે સહી સિક્કા કર્યા હોત તો કોઈ વાંધો નહોતો. તમે જ્યાં આઈસીયુમાં જઈને બેભાન અવસ્થામાં અથવા તો એ મૃત અવસ્થામાં હોય, ખબર તો એ નથી કે ત્યારે જીવતા હતા કે નહીં, અને તમે એના અંગૂઠામાં ની સહી લઈ લ્યો તો આ તો એક ષડયંત્ર જ કહી શકાય એમ છે. કારણ કે તમારે એટલી બધી ઘાય કે ઉતાવળ શું હતી? બે ઘડી માની લ્યો કે તેઓ તનસુખગીરી બાપુએ દેહ છોડી દીધો હોય તો કાનૂનમાં બધી પ્રાવધાન છે ને કે આવા સમયમાં હવે પછી એના વારસદાર નિમવા માટે અંગૂઠા હાલે કે નહીં. સરકારમાં નીતિ નિયમની ક્યાં તાણ છે? એમ તો ધીરુભાઈ અંબાણી ઓફ તો થઈ ગયા હતા તો એને કેવડું મોટું સામ્રાજ્ય હતું, તો નહીં થયા હોય સહી સિક્કાથી માંડીને બધું વ્યવસ્થા એમને ગુજરી ગયા તો બધા કઈ હું આખું વેરણ છેરણ થઈ ગઈ? ના રે ના, એ બધું ચાલે છે વ્યવસ્થિત. એટલે બધા નીતિ નિયમો હોય જ છે. આ જે પ્રકારની ઘાય એટલે કે ઉતાવળ કરવામાં આવી એનાથી સંશય પેદા થયો. એ તનસુખગીરી બાપુના પરિવારને થયો અને આખા જુનાગઢ થી માંડીને જે લોકો આ વિવાદને જાણે પીછાણે છે એ બધાને થયો છે.
એટલે બધી તરફથી થઈ રહેલા સંશયો જે છે એ વાજિબ છે. એની તટસ્થ અને બિલકુલ ગહન રીતે તપાસ થઈને સત્ય બહાર લાવવું જોઈએ. અને આ ઝઘડો જે છે એ ઝઘડો કઈ મટવા બટવાનો છે નહીં. આનો નિર્ણય ઈસ પાર યા ઉસ પાર એમ જ આવવાનો. કલેક્ટર તંત્રએ અત્યારે જે નિર્ણય લીધો છે એ કમસે કમ સનાતની ધર્મ માટે સારો નિર્ણય છે. આગળ ઉપર જે થાય તે મહાન સંતોએ ભેગા થઈને ધર્મની રક્ષા માટે થઈને આ બધી વ્યવસ્થા કરવી જોઈએ. અને આપની જાણ ખાતર બેન, ગિરનારમાં આવું અનેકો વખત હું કહી ચૂક્યો છું ભૂતકાળમાં કે કેટલાય લોકો, આપણે આ હરિભાઈ જે મહેશ ગિરીજી બાપુની વાત નથી કરતા, પણ ગિરનારમાં એવા સેંકડો સાધુઓ છે, એના ભળતા હળતા નામ છે ને પછી આગળ પાછળનો કોઈ ઇતિહાસ કોઈને ખબર નથી. રાધેશ્યામ બાપુ, સીતારામ બાપુ, રાધેશ્યામ બાપુ એવા નામ ધારણ કરી અને ભગવા પહેરલીએ છે. અને પછી ત્યાં શું કરી રામ જાણે. હું તો એમ કહું કે સંત થવું એ કોઈ અપરાધ નથી, બલકે ઉપલબ્ધિ છે. પણ સંતની જાત ન પૂછો ઈ ક્યાંનો ન્યાય? પૂછી લ્યો. આ બધા છે જ ને, ડોંગરે મહારાજથી માંડીને મોરારી બાપુનું નથી, તલગાદરડા રે છે, ફલાણા ફલાણા સાધુ છે, માર્ગી છે કે ફલાણા સાધુ છે, એના પત્ની છે, છોકરા છે, ફલાણું નથી, બધું છે. એમાં શું ફેર પડે? તો છે જ તો સંત. ભાઈ રમેશ ઓઝા છે, એનો પરિવાર છે, એની બધાને ખબર છે. પાંડુરંગ શાસ્ત્રીજી હતા, એના પરિવારની ખબર છે. સ્વામી સત્યનારાયણ મહારાજની ખબર છે. દીક્ષા લેવી કે સાધુ થઈ જવું એટલે તમે તમારી જાતને ઓળંગો, તમારા અહમને ઓળંગો, તમારી ઈર્ષા, દ્વેષ, વેર, ભાવ, લોભ, ક્રોધ, કામ, મોહ એને તમે બધા જે છે ઓગાળી નાખો. પણ તમારી આઈડેન્ટિટી, ઓળખ કે ભાઈ તમે જગદીશભાઈ ફલાણાભાઈ મહેતા, ઈ છુપાવવાનો ક્યાં પ્રશ્ન આવે? એટલે ગિરનારમાં હજી પણ આવા પ્રકરણો ન બને એટલા માટે કહું છું કે તંત્રએ અત્યારે જે રીતે આનો વહીવટ હાથમાં લીધો અને વહીવટદાર નિમા છે, એવી રીતે ગિરનારના તમામ સાધુ સંતોની સવિનય, કોઈનો વિનય ભંગ નહીં, કોઈની સાથે આછકલું વર્તન નહીં. મહેશગીરી બાપુ હોય કે બીજા કોઈ ઇન્દ્ર ભારતી બાપુ હોય, પણ એનું એક આધાર કાર્ડ તો હોય ને. આધાર કાર્ડમાં એની બધી ડિટેલ હોય તો ખબર પડે પૂર્વાશ્રમમાં ક્યાં અને શું હતા. હવે એ ભાઈ અહીંથી માંડીને એમ કે હું બિહારમાં કે ઉત્તર પ્રદેશમાં ફલાણા ગામનો હતો, તો સંભવ છે કે ક્યારેક કોઈક માણસ ત્યાં તપાસ કરી શકે કે ભાઈ તમારા ત્યાંથી એક જે આત્મા છે એ અમારે ત્યાં સાધુ બનીને આવ્યા છે, તો કેમ છે? તો કે હા ભાઈ અમારી ત્યાંથી વાતે ગાતે ગયા છે, સાધુ એને જીવન ચરિત્ર અપનાવ્યું હતું વગેરે, તો કાંઈ વાંધો નથી. પણ નીર ક્ષીર જુદા કરવા ઘટે. નહીતર અત્યારે આપની જાણ ખાતર ગિરનારમાં પણ ગુજરાતી વર્સિસ અન્ય પ્રાંતીય એવા સાધુઓની જબરજસ્ત સ્પર્ધા ચાલે છે. અને જો અટકાવવામાં નહીં આવે તો, અને જો આ હિન્દુ એટલે કે ગુજરાતી સાધુઓ જે છે, સંતો મહંતો, ઈ એક રહેંગે નહીં તો સેફ રહેંગે નહીં, અને એ બધા બટેંગે તો સબ કટેંગે. એ વાત અહીંયા પણ લાગુ પડવા જવાની છે બેન, થોડાક સમયમાં. જી. પણ સાથે સાથે સર, હમણાં છેલ્લા ઘણા વખતથી આ મંદિરોનો વિવાદ જે છે એ સતત સામે આવતા રહ્યા છે, ગાદીને લઈને. કારણ કે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે મંદિરો પાસે, સાથે સાથે કરોડો રૂપિયાની આવક પણ છે. એટલે શ્રદ્ધા અને આસ્થાનો જે વિષય છે તે હવે રૂપિયાનો મામલો બની ગયો છે. બેન એવું છે, તમને તમારા પોતાના ઉપર ભરોસો નથી તો એનાથી મોટો કોઈ નાસ્તિક નથી. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જેને ખુદમાં વિશ્વાસ નથી એ સૌથી મોટો નાસ્તિક. આપણે બધા જ શું કરીએ છીએ, આપણી ભીતરમાં રહેલા આત્માને કે આપણી ઘરમાં રહેલા મા બાપને આપણે એને નથી પૂજતા, અને આપણે ઈધર ઉધર ચારે કોર, આમ તમે જુઓ નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢે રે સાવરિયા. આપણે બધી જ જગ્યાએથી મને મંગલ વિચારો પ્રાપ્ત થાવ, મને ક્યાંકથી આશીર્વાદ મળી જાવ. મૂળ શું છે આપને કહું, કોઈને પવિત્ર આશીર્વાદની જરૂર નથી. બધા છે ને જાવા મારે છે કે ગમે એમ કરીને જેમ લોટરી લાગી જાય એમ કોકનો ચમત્કારિક હાથ મારા ઉપર પડી જાય કે કોકનું ચમત્કારિક વાક્ય મારા માટે ફળી જાય તો હું ટેસડા મંડું કરવા. આ સ્થિતિને કારણે બેઝિક જે વાત છે સનાતન ધર્મ પાયાની વાત શું છે, તમે જેને આશ્રિત છો તે, એટલે કે તમે કેને આશ્રિત છુઓ? તમારા માવતરને. એના કારણે તમે છુઓ. અને તમારે આશ્રિત જે હોય તે એટલે પત્ની ને સંતાનો વગેરે, આ બંને સૌથી પહેલા તમારું કે મારું કર્તવ્ય એ છે કે પેલા એ બંને તરફના જે લોકો છે, હું જેને આશ્રિત છું તે, મારે આશ્રિત જે હોય તે, એ બેયને પહેલા તો હું એની પ્રમાણે કોન્ફિડન્સથી શાંતિપૂર્ણ જીવન જીવાય એવી મારી ફરજ અદા કરું. પેલો સંતોષનું સર્ટિફિકેટ ત્યાંથી લેવાનું.
મને 50 લોકો હાર કર્યા પર ઘરના મારું સાંભળવા ખુશી ન હોય તો સમજવું કે આ લોચો છે. સૌથી પેલું સર્ટિફિકેટ એ છે કે તમારા ઘરના નિકટતમ જે તમારા કુટુંબીજનો છે એ તમને કેવા ચાહે છે, તમારી એના પ્રત્યે કેવી ભાવના છે. જો ત્યાં નથી તો જગતમાં ક્યાંય તમને કશું મળવાનું નથી. લખી રાખો. ગિરનારમાં જાઓ, પાલીતાણામાં જાઓ, દાતારમાં જાઓ કે હિમાલયમાં જાઓ, જ્યારે તમારો ભીતરી કોઠો સળગતો હોય તો હિમાલય પર તમને ટાઢો કરી શકે નહીં. અત્યારે મોટા ભાગના લોકો બહાર જઈને જે જાય છે, બધાના ઘર એર કન્ડિશન હોય છે, એવા કરોડપતિ બીજાને ત્યાં શું કામ જાય છે? કારણ કે ઘર એર કન્ડિશન છે, પોતે ક્યાં એર કન્ડિશન છે. એટલે વાત એ છે કે આપે જે કીધું એ વાત સત્ય છે કે બધા જ લોકો હવે કરોડો રૂપિયા એક તો એની પાસે ભેગા થઈ ગયા છે આશ્રમો પાસે. ગિરનારમાં જેટલા સંતો મહંતો તેમાંના મોટા ભાગના લોકોએ, અમુક જે મહાન વિભૂતિઓ છે એની વાત નથી કરતા, બાકી કેટલાક સંતોએ તો ત્યાં રીતસર બાકાયદા પાર્ટી પ્લોટ જેવી વાડી બનાવી છે, એર કન્ડિશન સેન્ટ્રલી, અને લગ્ન ઇત્યાદિ માટે ભાડા આપીને લાખો રૂપિયાના ભાડા વસૂલે પણ છે ને. એ પૈસા પછી કહેવાય એવું કે ભાઈ આ ભોજન વગેરે ચાલુ છે ને ધર્મ ધ્યાનમાં વપરાઈ જાય છે, જવા દો. પણ ખબર નથી કોને ક્યાં શું વપરાય છે, કોઈનું એકાઉન્ટેબિલિટી જે કહી શકાય એ છે નહીં. લાખો લોકો આવે છે અને બધાય લોકો એક 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 રૂપિયો નાખે તો પણ રોજના 10, 50, 15, 50 હજાર રૂપિયા થઈ જાય, સમજી લો. બિલકુલ. અત્યારે આપ જોઈ શકો છો કે જગદીશ મહેતા આપણી સાથે જોડાયા હતા. જે રીતે સાધુ સંતોનો આખો વિવાદ સામે આવ્યો છે જુનાગઢની અંદર. અત્યારે ગિરીશ કોટેચા વર્સિસ મહેશ ગીરીનો વિવાદ સામે આવ્યા બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે અને કલેક્ટરે હવે જે મંદિરો છે, એટલે ગિરનાર મંદિર ઉપરના જેટલા પણ મંદિરને લઈને આ વિવાદ શરૂ થયો છે, તેમની ટ્રસ્ટ બનાવવાની વાત કરી છે અને ટ્રસ્ટી મંડળ સામે આ આખી પ્રોપર્ટી જે છે એને શિફ્ટ કરવાની વાત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ વિવાદનો જે અંત, શરૂઆત જે થઈ હતી મહેશગીરી બાવાએ જે આરોપ લગાવ્યો હતો અને મહેશગીરી બાપુનો આરોપ જે રીતે હરિગીરી બાપુ અને ત્યારે તનસુખગીરી બાપુના દેહાંત બાદ હરિગીરી બાપુ ઉપર જે પ્રકારના આરોપ લાગ્યા હતા, તે આરોપમાં હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિવાદનો અંત આવી જશે, પરંતુ નવો વિવાદ જે છે તે અહીંયા આગળ ગિરીશ કોટેચાએ હવે છેડી દીધો છે.